શું તકલીફ હતી તમને? હવે જાય છે? બરોબર છે. કયું ગામ છે તમારું? રાજુલા પાસે સુરત રહું છું. સુરત. થોડોક મારે પૂછવાનો હતો. જ્યોતિષ કામ નથી કરતો હું અત્યારે. જ્યોતિષ કામ સ્ટોક છે ઓનલી ફોર રોગના ઈલાજ. બરોબર, હનુમાનજી ઈલાજ કરી દે છે. હું તો નિમિત્ત છું. અહીંયા રોગના ઈલાજ બધા હનુમાનજી કરે છે મફતમાં, ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ નથી. જે દવા દઈ એનું ચાર્જ એટલે લઈ ફરીને પાછી દવા લઈ શકીએ. બાકી ગાયની માટી ખપે કોઈના પૈસા લેવાના નથી. અહીંયા હાજા થઈ ગયા. દવા લેવી ન લેવી તમારી મને મરજી. અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી, કોઈ ઇન્જેક્શન દેવામાં આવતા નથી, ડ્રંગીસ કોઈ એવી કેપ્સ્યુલ દેવામાં આવતી નથી. દેશી દવા જડીબુટીની બનાવેલી દવા દેવામાં આવે છે અને એક્યુપ્રેશર પોઈન્ટથી કામ થાય છે. પોઈન્ટ દબાવવાથી બીજું કાંઈ છે નહીં. અત્યારે આપને કેમ છે? સારું છે, એકદમ સારું છે. બોલો જય હનુમાન. આપને કેમ છે? સારું છે. આપણે એ બસ સાવ બંધ થઈ જશે. અત્યારે આમ કરો કરો, આમ એ છાતીનું હમણાં કરી દઈ. છાતીમાં શું થાય છે? દુખાવો થઈ ગયા. લગાવો છાતીમાં, અહીંયા છે છાતીના ભાગે દવા લગાડો છે ભાઈ. હા, એની દવા હમણાં આપું છું. અને કબજિયાત કોઈ મોટી વસ્તુ નથી, એની હમણાં દવા આપી દેશું. શ્વાસની તકલીફ છે. શ્વાસની તકલીફ હમણાં દૂર કરી દઈ. લાવો, આ એક્યુપ્રેશર પોઈન્ટ છે, તમે ઘરે દબાવી શકો છો અને સુવાસમાં નિજાત પામી શકો છો. બરોબર, અહીંયા દબાવવાથી સુવાસનો રોગ બંધ થઈ જાય છે. જે હાફ ચડતી હોય એ ન ચડે. યંગ બની જાઓ. દોડો, હાલીને બતાવો. હાફ ચડે તો મને કયો. તમને શું થાય છે ભાઈ? ઊભા થઈ જાઓ. ખાલી કરવા માટે લોહી સર્ક્યુલેશન ખાવું જરૂરી છે. ગોઠણિયા વાળીને હોવાનું નહીં. હા, ઘણા લોકોને હોવાના પ્રોબ્લેમને કારણે આ વસ્તુ બનતી હોય છે. ઊભા થઈ જાઓ. શું થાય છે તમને? ખાટું નહીં ખાવાનું બિલકુલ. હળદર વાળું દૂધ 1 ગ્લાસ રોજ પીવાનું. અત્યારે કેમ છે જોઈ લ્યો, પછી કયો મને. અત્યારે કેમ છે ભાઈ? ફેર પડી ગયો. ફેર પડી ગયો. તમને સુવાસમાં કેમ છે? બરોબર છે. દવા લેવાની, લગાડવાની, રોજ માલિશ કરવાનું. હો, તમને કેમ છે ભાઈ? સારું છે. બરો દવા, હા, દવા આપી દો બધાને. ભજીયા એટલે એને તો દેખાય જોયું નબળું ક્યાં ગમે તે બાદશાહ છે. હાલો ચાલો દવા લઈ લો. હા, કાંડામાં દુખે છે તો દવા લગાડવાની પહેલા. હા, બોલો બધા જય હનુમાન. અહીંયા રોગના ઉપચાર કરતા હનુમાનજી મહારાજ છે. મને માત્ર નિમિત્ત બનાવે છે, કરતા કરતા ઈશ્વર છે. આવો ચમત્કાર કરે છે ઈશ્વર. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની દિવસે રજા રહેશે. કોઈ પણ ગામથી આવ્યા છો, કોઈ પણ સિટીથી આવ્યા છો તો સોમવારને દિવસે લેવામાં આવશે નહીં. પછી અમુક વ્યક્તિ મોટા ઉંમરના હોય, 70 થી 80 વર્ષના, તો એમાં દુખાવો સારો થઈ શકે ને નોય થઈ શકે. કારણ કે શરીર કમજોર પડી ગયું હોય તો શું થાય? જેમ ગાડી છે, એક વાહન આપણે લઈ 20 વર્ષ જૂનું હોય તો એમાં કાંઈક ને કાંઈક તકલીફ આવ્યા કરે. એમ મનુષ્યમાં પણ એક પ્રકારે છે કે મોટી ઉંમર હોય તો એની તકલીફ ઘણીવાર સારી થતી નથી. અને હું કહું છું કે 100 કામ ભગવાનથી ન થાય તો મારાથી પણ ન થાય. એટલે કોઈ રોગીનો ઈલાજ ન પણ થઈ શકે. અહીંયા ભગવાનની ગણતરી એવી હોય, હું ઈલાજ નથી કરતો, ઈલાજ કરનાર હનુમાનજી મહારાજ છે. એમની ગણતરી તેવી છે કે બધાને હાજા જ કરવા છે. પણ તમારા ભાગ્યમાં કોઈ એવા કુટિલ કર્મ કરેલા હોય તો શું કરવું પડે? ભોગવવું પડે કે ન ભોગવવું પડે? ઘણી દવા કાંઈ કરવા છતાંય કામ ન થતું હોય તો આપણે એમ સમજવાનું આ મારા પાપ કર્મ છે. આ જન્મને નહીં તો પૂર્વ જન્મના પાપ કર્મને કારણે કોઈ દવા લાગુ પડતી નથી. સારી હોસ્પિટલોમાં ફરવા છતાંય મને સારું નથી થતું તો એનું કારણ છે કે મારા કુકર્મ. બાકી કાંઈ નહીં. આપણા પાપ કર્મને કારણે આપણે બધું ભોગવવું પડે છે. તો એની માટે તેને શું કરવું જોઈએ? તો કે સત્કર્મ કરવું જોઈએ, કીડિયારું પૂરવું જોઈએ, કૂતરાઓને રોટલો દેવો જોઈએ, ગાયોને ન મરાય, કૂતરાને ન મરાય, લેડીઝ ઉપર અત્યાચાર ન કરીએ એટલે આપણને એમાંથી સફળતા મળે છે. રસ્તો તો એમાં પણ ભગવાન બતાવે જ છે, પણ આપણે રસ્તો અપનાવવો આપણા હાથની વાત છે. બોલો જય હનુમાન. અહીંયા તો બધાને સત્ય રસ્તો બતાવે છે ભગવાન. પછી તમારે સમજવું ન સમજવું તમારા હાથની વાત છે. બેન હાલો ઉભા થઈ જાઓ. આ દુખે છે.
આપશે દવા લઈ જો બધા. ચાલો બીજા 5 ને મોકલી દ્યો. ખાલી જ્યારે તો આ દવા લગાડી હા હા, સોજાનું કારણ મેં તમને કીધું કે કાંઈ વાંધો નથી. તમે કિડની પ્રોબ્લેમ બતાવ્યો ક્યારે કિડનીનો પ્રોબ્લેમ છે એવું કાંઈ કીધું તમને? એવું કાંઈ વાંધો નથી ને? તો ઘણી વખત કિડનીનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ બીજી વસ્તુનો કોઈ પ્રોબ્લેમ હોય તો જેને કારણે પણ આપણને સૂજન થતું હોય છે. હા, બીપી હાઈ થતું હોય તો પણ વાંધો રહે છે. પણ મેં તમને કીધું હળદરવાળું દૂધ 1 ગ્લાસ પીવો. હળદર બહુ સરસ વસ્તુ છે, આપણા લોહીને એકદમ સ્વસ્થ અને સારું કરે છે. માટે હળદરવાળું ગરમ કરીને ઠંડુ હો ને. એમાં ખાંડ નાખી કે મોરું ખાંડ નહીં નાખવાની, હવે બહુ કરી મોટું મોરું હોય. હા એક ચમચી નાખી હા હા હા, જય હનુમાન. જય હનુમાન.